મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાચી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન ભરાડા પાડતો એને તો નવરો છે. હું ફેબ્રુઆરી મહિનામાં રાયડું પાડી નાખ્યો, પણ કોણ સાંભળે કે કોઈ ખાડો સાંભળતો લાગે ભૂખ્યો થયો હોય છે. ભાઈ અમે તો ગાંગરી થાય ગયા કે જાગો મારા માય બાપ, જાગો નકરા નહીં વધવા, છોકરા સિવાય કઈ વચ્ચે નહીં જો આવું નવાલ્યું. કાગળ ઉપર સર્વે નંબર 8 માં થાંભલો આવતો હોય, અહીં નાખવા આવ્યા હોય તો સર્વે નંબર 32 હોય, એટલે પોલીસ બધું લઈને આવવું પડે. તમને ખબર નથી મારા થાંભલો છે કે નહીં. અક્ષાંશ રેખાંશ નો આપે એના કારણે શું થાય કે જેનામાં ખોટી રીતે થાંભલો આવતો એને એમ કે તને 2 લાખ વધુ આપવું, બોલતો નહીં. જેને વધુ પૈસા આપ્યા હોય સમજી લેવાનું કાંઈક ખોટું એને કર્યું તો જ આપણે નગર એટલા બધા હારા હોય તો થાંભલો શું કામ લાગે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા. આ કઈ યાદની વાત છે? આપણા ખેતરમાં 100 વર્ષ થાંભલો મૂકવાના પૈસા ખાલી 5 લાખ 10 લાખ 20 લાખ કલાક ઉપર અમને ભાડો આપી દે. ભલે થાંભલો મારો કલાક ઉપર નક્કી કરો, કલાક 1000 રૂપિયા તમને ભલે રહી. કેમ એમ નહીં? એરપોર્ટ ઉપર કલાક ઉપર ભાડું છે, પાર્કિંગ ચાર્જ નું, રેલવે સ્ટેશન જાવ તો કલાક ઉપર ભાડું છે કે નહીં? સુલભ શૌચાલય નો ચાર્જ છે, ત્યાં લેવાનું કાંઈ દેવાનું છે, ત્યાં ચાર્જ લેવાનું. હા, તો આખું ખેતર ઉપર જાય ખબર છે, 10 રૂપિયા 5 રૂપિયા શું કામ? એનું છે તો આ ખેતર આપણું છે, લાવો ચાર્જ. પોલીસ આવીને પકડી જાય, ડબ્બા આવે, માણસો આવે, એરેસ્ટ કરે, ડબ્બા બેહાડે. ઓલા પડે મોરબીમાં તો 10 વર્ષના છોકરાને બેહાડી દીધા. 10 વર્ષનો છોકરો તો શું કરી લેવાનો છે સરકારમાં? શું તકલીફ પડી જવાની 10 વર્ષના છોકરાથી? અને છોકરાને ધન્યવાદ આપવો પડે કે નાની ઉંમરે જાગૃત કેટલો છે કે લડાઈ લડવા નીકળ્યો છે, અધિકાર બચાવવાનો. 10 વર્ષના છોકરાને જેટલી ખબર પડે એટલી સરકારને કોઈ નહીં પડતી. પોતાના હક અને અધિકાર શું કહેવાય? જય જવાન. આજે આ કોંઢ ગામમાં અને આજુબાજુના ગામમાંથી, આજુબાજુના તાલુકાઓમાંથી દૂરથી પધારેલા સૌ ખેડૂત આગેવાનો, યુવા દોસ્તો, વડીલો, બધાને મારા પ્રણામ, બધાને મારા જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલા તો કોંઢ ગામના અને આજુબાજુના ઘણા ગામમાં લડાઈ ચાલે છે, મોરબીમાં પણ છે, હળવદમાંથી આ મુદ્દો છે. એ બધા ખેડૂતો જે પૂરી તાકાતથી મજબૂતીથી લડાઈ લડી રહ્યા છે પોતાના હક અધિકાર માટે ડર્યા વગર, એ બધાને હું પ્રણામ કરું છું, સેલ્યુટ કરું છું કે તમે પોતાના અધિકાર માટે આટલું લડો છો. અને આ કોંઢ ગામને વિશેષ મારે નમન કરવા પડે એટલા માટે કે ગામ એક તો એવડું મોટું ગામ છે. મને આ મેહુલસિંહની ગાડીમાં બેઠો, તમારી ગાડી બેઠો એટલે ભાઈ કોકની ગામ, એને મને કીધું કે 2 કિલોમીટર લાંબુ ગામ છે અને આ ગામમાંથી બીજા 4 ગામ અલગ પડ્યા, એટલે ખૂબ આટલું મોટું ગામ છે. પણ ગામ આખું એકજૂટ છે, ગામમાં આટલો બધો હંપ છે કે જયારે ગામનો વિષય આવ્યો અને અવડું આખું ગામ ભેગું થઈ ગયું તો એ હંપ બદલે તે હું તો કહું ભગવાન આપણને બહુ શક્તિ આપે, સારી બાબત કરે. અને બહુ મૂળ મુદ્દાથી આપણે વાત કરીએ કે આ થાંભલો આવ્યો, વળતરનો પ્રશ્ન, આ તે, તો બધા પ્રશ્નો બીજા નંબરના છે. સૌથી મોટો પ્રશ્ન, હું હમણાં ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્રમાં ધારાસભ્ય તરીકે 1 મહિનો અંદર બેઠો, અલગ અલગ નેતાઓ મને મળ્યા, 2-2 4-4 ટર્મથી ચૂંટાતા હોય, સાંસદ રહી ગયા હોય, મંત્રી રહી ગયા હોય, પાછા ચાલુ ચૂંટાણા હોય, અધિકારીઓ બધાને મળ્યો અને સતત મળતો રહેતો હોઉં છું. સરકારી કામથી આઈએએસ ની ચેમ્બરમાં જાઉં, સેક્રેટરીને મળું, ચીફ સેક્રેટરીને મળું, એડિશનલ સેક્રેટરીને મળું, આને મળું, તેને મળું, મળતા રહેતા હોય, વાતોમાંથી વાતો થાય. સૌથી મોટો મુદ્દો એ છે કે ગાંધીનગરમાં બેઠેલા મોટા સાહેબો અને એ સાહેબોના સાહેબો એટલે કે નેતાઓ, એ બધાને ખબર પડી ગઈ છે કે આખા ગુજરાતમાં માણા બધું વેર વિખેર થઈ ગયેલું છે. એક જણા અન્યાય થાય તો 10 જણા ટેકો નહીં આવે. એ આખા ગાંધીનગરમાં બધાના મોઢે વાતોથી આ વાત આવે કે કોંઢ ગામમાં 34 ખેડૂતોના ખેતરમાં થાંભલો આવશે તો બાકી નાખે છે અમારે શું? એક જ્ઞાતિના ખેતરમાં થાંભલો આવશે, બીજી જ્ઞાતિ કહે તો એ બરાબર જ થયું છે. આપણા બધાનો ગામડામાં રહેતા તમામ લોકોનો, બધી જ્ઞાતિના તમામ લોકોનો સૌથી પહેલો મુદ્દો એ છે કે ઉપરવાળા આપણને એવી રીતે જોયે છે કે કોઈથી ભેગા નહીં થાય, ક્યાંય કોઈ મુદ્દો ગમે એવો હોય છે. થાંભલાનો મુદ્દો તો હમણાં એ પહેલા 500 મુદ્દાઓ હોય છે, પાણીનો, ખાતરનો, દવાનો, બિયારણનો, જે કઈ માલ પાક્યો હોય વેચવા જાવ તો ઉપજનો, ટેકાના ભાવનો, દવાખાનાનો, નિશાળનો, બસનો, 500 મુદ્દાઓ હોય છે. પણ ગાંધીનગર બેઠેલા જે કઈ સાહેબો છે એમ ખબર પડી ગઈ છે કોઈ એક નહીં થાય, બધા પોતપોતાનો મુદ્દો લઈને મથ્યા કરશે. જેના ખેતરમાં થાંભલો આવશે એટલા માણસો તે દુઃખ વ્યક્ત કરશે, બાકીના ભેગા નહીં થાય. તો મારી એક ખેડૂતના દીકરા તરીકે, ગામડાના છોકરા તરીકે, તમારા બધાના દીકરા તરીકે એક વિનંતી છે કે આપણે આ જો જે કઈ મુશ્કેલી આવી છે એમાંથી સૌથી પહેલો સંદેશ તો એ જ આવવો જોઈએ, બધા એક છે, બધી નાતના માણસો એક છે, કે એકને જરૂર પડશે તો લાખ આવશે.
અને હું પોતે કઈ કોઈ પાર્ટી વાળો થઈને આવ્યો નથી. હું કઈ ખેડૂતના દીકરા તરીકે, ગામડાના માણસ તરીકે આવ્યો. પાર્ટીના નેતા તરીકે આવવાનું હોય તો કોઈ એનો મતલબ જ વધતો નથી, એનો કોઈ અર્થ જ નથી. કેમ કે પાર્ટી તો આજ છે, કાલ નથી. સમાજ ક્યારેય નાશ ન પામે. પાર્ટીનો નાશ થઈ જાય, હોદ્દાનો નાશ થઈ જાય, ધારાસભ્યના પદનો નાશ થઈ જાય, આજે છીએ કાલ નોય વહીએ, પણ માવતરનો નાશ ન થાય, સમાજનો નાશ ન થાય, આપણા ખેડૂત વર્ગનો નાશ ન થાય. એ હંમેશા રહેવાનું. એટલે જે હંમેશા છે એનું બની રહેવું પડે આપણે. એટલે હું પહેલી મારી એક તમારા નાના દીકરા તરીકે વિનંતી છે કે બધા એક થવું બહુ જરૂરી છે. અમે તો વારંવાર કહીએ, કેમ કે અમારે ત્યાં વિસાવદર ને ભેસાણ ને જુનાગઢ, તાલાળા, ધારી, માળિયા, મેંદડા આટલા તાલુકામાં ઇકો ઝોનનો આવો જ પ્રશ્ન છે. હજારો ખેડૂતોની જમીન સરકારે ઇકો ઝોનમાં નાખી દીધી. હવે એમાં તમારે હળ આંકવો હોય તો વન વિભાગની પરમિશન, લાઇટનું કનેક્શન લેવું હોય તો વન વિભાગ, બોર કરાવવું હોય તો વન વિભાગ, ખેતર તમારું બાકી બધી પરમિશન વન વિભાગ. આજુબાજુના 10-15 તાલુકામાં આ પ્રશ્ન છે. અમે હજુ લડીએ છીએ. હું ધારાસભ્ય નહોતો ત્યારે લડતા હતા, હજુ લડીએ છીએ. આ બાજુ આપણે ધાંગધ્રામાં, માળિયામાં, હળવદમાં, મોરબીમાં, ખંભાળિયામાં, જામજોધપુરમાં, લાલપુરમાં, દેવભૂમિ દ્વારકાના બીજા તાલુકામાં, કચ્છની બાજુમાં ગાંધીધામથી પેલું ભચાઉ બાજુથી બધા આ આખા વિસ્તારની અંદર થાંભલાના પ્રશ્ન. ચારે બાજુ થાંભલા. આખો વિષય ખાલી વળતર વધુ મળી જાય પૂરો નહીં થઈ જાય. સરકારે મારું ધ્યાન દોર્યું કે ભાઈ બાજુમાં 900 રૂપિયા મીટર આપે ને 300 આપે છે. હું એમ કહું છું કે 9000 રૂપિયા આપે તો મુદ્દો પૂરો નથી થતો. મીટરે 9000 આપે, તમારા ખેતરમાં 2 થાંભલા નાખ્યા, અત્યારે 50 લાખ રૂપિયા વળતર દાખલા તરીકે મળ્યું. ભવિષ્યમાં ભાઈઓ ભાગ મારવાના કરવાના થાય તો થાંભલા વાળો કોનો? એનો જવાબદાર કોણ? 2 ભાઈઓના ભાગ પડે, વળતર 300 લેખે મળે કે 900 લેખે મળે કે 9000 લેખે મળે, એ તો પછીની વાત છે. ખેતર આપણી પેઢીઓ તો વાલ્યું આવે છે. આપણા બાપ દાદાએ પરસેવો પાડ્યો, વધવા દીધું તો આપણી પાસે આવ્યું, અને આપણે વધવા દેવા માંગીએ છીએ એટલે તો લડવાનું. પણ સરકારનો ઈરાદો ખરાબ છે. કેમ કે સમાજમાં કોઈ નવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એની ચર્ચા, વિચારણા, નીતિ, નિયમ, કાયદો બધું વિધાનસભામાં કરવું જોઈએ. પેલા સોલાર પ્લેટો નહોતી એટલે સોલાર ની માંથી લાઈટ આવતી ને થાંભલા આવતા નહીં તો કોઈ ઉપાધિ નહોતી. હવે સોલાર આવ્યું, સોલાર ફાર્મ થયા, એમાં લાઈટ પેદા થઈ, ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ, એ થાંભલેથી લઈ જઈને બીજે લઈ જાય છે. તો આ પ્રશ્ન નવો ઉભો છે. તો નવા પ્રશ્નનો જવાબ કોણ ગોતશે? સરકાર ગોતશે કે સમાજ ગોતશે? સરકારે ગોતવો જોઈએ કે ભાઈ આનો રસ્તો શું. ફેબ્રુઆરીના વિધાનસભા સત્રમાં મેં એક બિલ રજૂ કર્યું, એક કાયદો રજૂ કર્યો સરકારમાં. ધ્યાનથી સાંભળજો, કેમ કે મૂળભૂત પ્રશ્ન ખાલી વળતરથી પૂરો નહીં થઈ જાય. વળતર મળવા માત્રથી પૂરું નહીં થાય. હજુ તો એના પછી નવા પ્રશ્નો ઉભા છે થાંભલાના કારણે. ઈ મેં સરકારના ધ્યાને મૂક્યા. હું મંત્રી સાહેબને મળ્યો, સચિવ સાહેબને મળ્યો, કેમ કે ભરૂચમાં આ પ્રશ્નો બહુ છે. અંકલેશ્વર, ભરૂચ, નર્મદા જિલ્લામાં, આસપાસમાં અનેક જગ્યાએ આ થાંભલાના પ્રશ્નો ચાલે છે. સૌરાષ્ટ્રના અલગ અલગ ગામડામાં થાંભલાના પ્રશ્નો ચાલે છે. મેં સરકારનું ધ્યાન દોર્યું કે આપણે એક એવો કાયદો બનાવીએ કે જેમાં 1, 2, 3, 4, 5 મુદ્દાનું સોલ્યુશન નીકળતું હોય. એમાં પહેલો મુદ્દાનો કાયદો મેં રજૂ કર્યો કે જે જમીન અત્યારે 10 વીઘા જમીન હોય, કોંઢ ગામમાં 1 વીઘાના 10 લાખ ભાવ આવતો હોય, એ 10 વીઘાની જમીનના કોઈ પણ છેડે થાંભલો આવે એટલે 10 લાખ વાળો વીઘો ન વધે. પછી ઘટી જાય, ઘટી જાય ભાવ. તો આપણી જમીનની કિંમત જ ઘટી ગઈ, એનું વળતર કોણ દે? અત્યારે માનો કે વેચવા જેના ખેતરમાં થાંભલો આવ્યો એ વેચવા જાય, અત્યારે શું ભાવ આવે? થાંભલા વગરની જમીનનો કોંઢમાં શું ભાવ? બેમાં ફરક પડે કે ન પડે? તો 900 આપે કે 9000 આપે, પહેલા ફરક પડી ગયો. લાગતમાં જે ફરક પડ્યો એ કોણ ચૂકવશે? મારી વાત સાચી છે ખોટી છે? કે જમીનની કિંમતમાં ઘટાડો કરી નાખ્યો થાંભલાના કારણે. કોક તો થયો. બીજો મુદ્દો કે અનેક ગામડાઓમાં જમીન એવી છે કે આવનારા 5 વર્ષમાં ઈ જમીન ઉપર બાંધકામ થઈ શકે. ગામની હાવ નજીક હોય, એ કોઈ બહુ દૂર હોય, 25 વર્ષે ત્યાં બાંધકામ થવાની સંભાવના ન હોય, ખેતી થાય. પણ જે જમીન ગામના છેવાડા પછી તરત આવતી હોય, ત્યાં થાંભલા નાખ્યા હોય, તો આજથી 5 વર્ષ પછી ત્યાં પ્લોટિંગ કરવાનું થાય ત્યારે થાંભલા વાળી જગ્યા અને કોરિડોર વાળી જગ્યામાં બાંધકામ ન થઈ શકે, એને ન થઈ શકે, ત્યાં ઈંટી ન મૂકી શકાય. તો એટલી જમીનનું નુકસાન ખેડૂતને ગયું. હવે કેવડી મોટી, કેટલા 40 બાય 40 નો થાંભલો નાખ્યો, 80 બાય 80 જગ્યા જે છે. હવે જેનું અહીંયા ગામથી પહેલું ખેતર હોય થાંભલો છે, રોડે જે જોવા જાય તો આમ ગામથી પહેલું જ છે. 10 વર્ષ પછી બાંધકામ થાય એવું જ છે. 80 બાય 80 ની જગ્યામાં કોઈ બાંધકામ નહીં થાય, એ જમીન પડતર રહેશે અને આજીવન હવે જમીન તમારા કામની ન રહી તો એ 80 બાય 80 નો ટુકડો વત્તા લાઈન આલી એ કોરિડોર આપણો આખો આજીવન ફેલ ગયો પેઢીઓ સુધી, એના પૈસા કોણ દેશે? અને પહેલો મુદ્દો એ છે કે આજે વળતર ચૂકવવાની વાત છે. વળતર છે શેનું? જમીનનું, થાંભલો ઉભો કર્યો એનું, ઝાડવાનું, ખેતીનું શેનું? કોઈ નથી ખબર આખી સરકારમાં કે વળતરની જે વાત છે 300 900 છે શેનું? કોઈને પૂછો કે 900 મળ્યું પણ શેનું? જમીનનું કે ઝાડવાનું કે વાવેતરનું કે ભાડું કે હું? અવળી આખી સરકાર હાલે છે, કોઈ ખબર જ નથી શેનું વળતર હાલે છે. અને વળતર શેનું? તમે મને એમ કહો. મેં સરકારમાં રજૂઆત કરી છે, વળતર શેનું? ધારો કે મોબાઈલનો ટાવર આપણી અગાસી પર લાગે તો 1 વખત રૂપિયા આપે છે, દર મહિને આપે છે.
તો થાંભલો દર મહિને કેમ ખોવા? એક વખત 10 લાખ નથી જોતા, 20 લાખ નથી જોતા, 50 લાખ એક વખત શું કામ? તમે અમારા ખેતરમાં થાંભલો નાખ્યો, એમાંથી તમે 100 વર્ષ કમાવાના છે, અને મને એક વખત 5 લાખ આપીને વાત પૂરી કરી દેવાની. અને થાંભલો તમે ક્યાં જમીન વેચાતી લઈ લીધી છે, સંપાદન કરીશ તો સંપાદન કરીને લઈ લો ભાઈ. ધારો કે તમે 80 બાય 80 ની જમીન છે, અને અત્યારે જે ભાવ હાલતો હોય એ ભાવે સરકારના નિયમ પ્રમાણે વેચાતી લઈ લો, વંડી મારજો તમે થાંભલા માટે, પછી જે કરવું એ કરજો. જમીન વેચાતી નથી લીધી, એનો અર્થ જો આપણી જમીન ઉપર થાંભલો છે તો એનું એક વખત વળતર ન હોય, દર મહિને વળતર હોવું જોઈએ ભાડાના સ્વરૂપમાં. મોબાઈલ વાળા હોય કેમ દર મહિને? મોબાઈલ ના થાંભલો હોય તો દર મહિને, લાઇટ નો હોય તો એક વખત. તો લાઇટ ના મોબાઈલ ના થાંભલા ફરક એ છે તો લોઢાના થાંભલા બે સરકારના જ ગણાય. આમ તો મોબાઈલની કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી કંપનીનું લાયસન્સ સરકારે આપ્યું. મોબાઈલના થાંભલો ભાડા ઉપર ને લાઇટનો થાંભલો એક વખત મને અહીંયા તો દીધું નથી પાછું. અહીં તો નવો વિષય છે આખો, દીધા વગર થાંભલો. બે જેદીની વાત ક્યારે? એટલે મેં સરકારમાં આ બધી જ વસ્તુ ફેબ્રુઆરી મહિનામાં રજૂઆત કરી હતી, પણ હવે દુર્ભાગ્ય એવું કે આપણા ખેતર સુધી હિટાચી ન આવે ત્યાં સુધી આપણે જેને ગોપાલ ભલન બરાડા પાડતો એને તો નવરો છે. હું ફેબ્રુઆરી મહિનામાં રાયડું પાડીને આવ્યો, પણ કોણ સાંભળે કે પાડો ગાંગરતો લાગે, પૂછવા જેવો હોય છે. ભાઈ અમે તો ગાંગરી થાય ત્યાં કે જાગો મારા માઈ બાપ, જાગો નકરા નહીં વધવા, છોકરા સિવાય કઈ વચ્ચે નહીં, આવું નવાયું કાંઈ ખેતર નહીં, માલ નહીં, ઢોર નહીં, મિલકત નહીં, કાંઈ છોકરા વચ્ચે પૂછવાનું તમારે મિલકતમાં તો કે અમારે બે, બીજું શું વધે તો આમ નામ રહેતો. આ તો આપણા બાપ દાદા સરકારો એ વખતે થોડી પ્રોપર હશે, બાપ દાદા મહેનત કરી આટલું વધ્યું, આમના માલે થવું શું વધે? ફેબ્રુઆરી મહિનામાં આ વાત વિધાનસભા ધણધણાવી કીધી કે ભાઈ કાયદો બનાવો. હવે તમે હજુ એક વસ્તુ સમજો, સરકાર એમ કહે છે કે એક દેશ એક કાયદો, વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન રૂલ. સરકાર એવું કહે છે ને. અને હમણાં વન નેશન વન ઇલેક્શન ની કમિટીની મીટિંગ હતી, એમાં હું નિશુદાન ગયા હતા. એક દેશ એક ચૂંટણી, તો એક રાજ્યમાં એક પ્રકારનું ભાવનું આવવું જોઈએ. મોરબીમાં અલગ ને સુરેન્દ્રનગરમાં અલગ, તો ક્યાં એક થયું? તો એક બાજુ 900, હું તો એ મતનો માણસ છું, 9,000 આપે તોય હમણાં આ વાત ખોટી પડે. જમીનની કિંમત ઘટી એનું શું? જમીનમાં બાંધકામ નહીં થાય એનું શું? જમીનમાં લાંબુ ઝાડ ન વાવી શકો, કાયદો છે કે જમીનથી કેટલાક મીટર ઊંચે સુધીનું આકાશ જમીનના માલિકનું છે. આપણી અગાસી ઉપર કોઈ આમ આડું છાપરું બાંધી શકે? તમારા મારું ઘર બાજુ હોય તો તમારી અગાસી ઉપર આમ છાપરું બાંધી શકે? હું કામ? એ આકાશ તમારું છે. અગાસી એટલે આકાશ. તો જેનું ખેતર એનું આકાશ છે કેટલાક મીટર સુધી. જ્યાં નાળિયેર વાવો કે 50 ફૂટ લાંબુ ઝાડ વાવો, એ અધિકાર ખેડૂતનો છે, જેની જમીન છે. તાર નીકળે એટલે લાંબુ ઝાડ નહીં વાવીએ. તો એર સ્પેસ રિસ્ટ્રિક્ટ કર્યો. આપણો જે આકાશ છે એ સરકારે રોકી લીધું, એનું વળતર કોઈ પૂછતું નથી. મેં મંત્રી સાહેબ ને સચિવને સમજાવ્યું, તમે અમારું આકાશ રોક્યો, એના પૈસા લાવો. બે બાજુ કોરિડોર મૂક્યો હોય, જે તાર નીકળશે, થાંભલો તો સમજો 40 બાય 40 નો છે, 80 બાય 80 નો. એ 80 પછી પાછા બીજા 10 મીટર સુધી કોરિડોર હશે બે બાજુ, એટલે 90 કે 100 મીટરનો ગાળો હશે. આખો હળંગી 100 મીટર એની માલિકી કરશે. તમને એક વખત 10 લાખ આપે કે 20 લાખ આપે કે 30 લાખ આપે, પ્રશ્ન એ છે જ નહીં. 100 મીટર જમીન જે છે બે સાઈડ ની, 80 નો થાંભલો એટલે 80 ના તો ઉપર નીચે તાર હશે. 10 મીટર બીજી મેન્ટેનન્સ માટેની જગ્યા રાખી હવામાં, ખાલી એમ જ 100 મીટર જગ્યાનો હળંગ પટ્ટો છે, અને એ પોતાની ગણી લેશે. અને અત્યારે ખાલી થાંભલા નાખવા છે એટલે સીધા હાલશે. એક વખત નાખી જાય 5 વર્ષ પછી હાવ બાપાનું હોય એમ હાલશે. તમારે કૂવો ગાળવો હોય તો મંજૂરી લેવાની, મોટર મૂકવી હોય તો મંજૂરી લેવાની, ફલાણા ઢેકણા પ્રકારનો પાક પકવવું મૂકવો હોય તો મંજૂરી, બધું માહિતી આવશે. અત્યારથી થોડું કહી દેવાનું. આ તો વ્યવહાર જેવું છે, જોવા જાય તો બધું નો કહેવાય, પગાર કહી દેવાનું, સારી યુનિવર્સિટી નામ દેવાનું, પછી માહિતી ખબર પડે. અત્યારે તમે વાત સમજો મારા વડીલો, કદાચ એટલે આંદોલન આવ્યું છે, કાલી થાંભલો આવશે, તમે એમ કહેશો કે મારા ખેતરમાં આવો નહીં, આવા પ્રકારનો બોર કરાવવો છે, આટલા પ્રકારનો આમ કરાવો, તરત કહેશે કે જીઈબી ની મંજૂરી લઈ આવો વીજળી વિભાગની. ક્યાં લેવા જશો? એની ઓફિસ ક્યાં? અહીં ક્યાંય 50 કિલોમીટર એની ઓફિસ નહીં હોય. એ પાછળથી આવશે બધું, છેલ્લે કાઢવાની હોય. અત્યારે બાદ પડે એટલે અત્યારે હાલવા તેવું છે. ધ્યાનથી સાંભળજો, હું જરાય ખોટું નથી કહેતો. અમે તો ફેબ્રુઆરીમાં જે કીધું અત્યારે તમારે ગામમાં આવ્યું ત્યારે ગામ ભેગું છું ને. આ જે કહું છું એ ગમે તેથી આવશે, તેથી તમે યાદ કરશો. છોકરો કહેતો તો હાચું, ઘરનો હતો એટલે હાચું કહી ગયો. એ દરેક વસ્તુમાં આપણને એમ કે પરમિશન લઈ આવો, શેની અને કોની પાસેથી? બોલો પરમિશન નહીં. એટલે જે કઈ નાનું મોટું વળતર મળ્યા પછી હવે આપણે જમીન ભૂલી જવા બરાબર જ થવાનું છે. ગમે તારે વાવો એટલાથી તમારી, બાકી સહેજે નવું કરવું હશે તરત મંજૂરી માંગશે. તમે એમ કહો મારે તાર ફેન્સિંગ કરવી, તો કે મંજૂરી નહીં, આપણને હરખે જીવવા દે. ક્યાંક વન વિભાગ, ક્યાંક વીજળી વિભાગ, ક્યાંક રોડ વિભાગ, ક્યાંક સિંચાઈ વિભાગ, આ બધા ભેગા મળીને ખેતી ન કરી શકે એવો માહોલ આખો ઉભો કર્યો. અને બીજો મુદ્દો એ છે કે એક જિલ્લામાં આટલા પૈસા, એક જિલ્લામાં આટલા પૈસા, એક જિલ્લામાં આટલા પૈસા, એવું કેમ? સરકારનો નિયમ હોય તો બધે સરખો જ લાગુ પડે. હવે હેલ્મેટ ન પહેર્યું હોય તો રાજકોટમાં 20 રૂપિયા, સુરતમાં 800 રૂપિયા, અમદાવાદમાં 30 રૂપિયા, એમ છે? કેવી રીતનું છે કે બધે એક સરખું છે? કયો છે? બધા જે જાણતા હોય કયો ભાઈ, બધે એક સરખું છે, નોખું છે?
તો આમાં કેમ નોખું છે? સરકારનો નિયમ હોય તો એ સરખો જ હોવો જોઈએ. તો એનો અર્થ એમ થયો કે આ સરકારનો નિયમ નથી, મન ફાવે એવો છે. જાડો પાણો આવે તો થોડુંક વધારે નાખવાનું, પાતળું આવે તો લઈને ઉઈ જવાનું. સરકારનો નિયમ હોય તો બધે એક જ હોવો જોઈએ. અમદાવાદના કોન્સ્ટેબલનો પગાર 35,000 ને સુરેન્દ્રનગર વાળાનો 30,000 એમ છે? બધાનો સરખો છે ને? સરકારનું જે હોય એ ગુજરાતના કોઈ પણ ખૂણે એક સરખું જ હોય. કોણના તલાટીનો પગાર 1200 રૂપિયા અને ભાવનગર વાળાનો 32,000 હોય. સરકારનો પગાર હોય કે સરકારનો ચાર્જ હોય કે સરકારની ફી હોય કે સરકારનો ભાવ હોય, બધું એક સરખું જ હોય. અહીંયા મોરબી હું કેવળ બધું કે ધાંગધ્રા હું, છતાંય નોખું કેમ? એનો અર્થ એ થયો કે આ મન ફાવે એમ હાલે છે. આમાં નીતિ નિયમ કાંઈ નથી. જ્યાં જેવું આવ્યું એવું કરી નીકળી જવાની વાત છે. જો અત્યારથી જ્યાં મન ફાવે એવું હાલતું હોય તો પાછળથી શું થાય? એ તો કહું તમને, આપણે બધા વિષયને સમજીએ. માત્ર વળતર મળી જવાથી પૂરું નહીં થાય. તો બહુ લાંબી ફિલ્મ છે. 50 લાખ રૂપિયા મળશે તોય વાહે હેરાનગતિ ધરાધર ઊભી છે. હું એ કહેવા માંગુ છું. એટલે વળતર તો લેવાનું જ પૂરેપૂરું, પણ બીજા 10 પ્રશ્નો જે પાછળ ઉભા છે એનો જવાબ કોની પાસે લેવા જવાનો એ પણ આપણે સમજવાનું. અને જે કાંઈ આપણા નેતાઓ હોય, આગેવાનો, એને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ સાહેબ, બાપા બધા પાર્ટીના બધા નેતા નાના મોટા તાલુકા જિલ્લા વિધાનસભાના ભેગા મળી નાનો રસ્તો કાઢો. પહેલી વાર આમાં તો શું હોય? સમાજનું કામ છે, ગામનું કામ છે. આમાં પાર્ટી હું બીજી પાર્ટી હું બધા ભેગા મળીને કરો માર્ગ. પછી સમાજને જે સારું લાગે તેથી જાણે. મારો વિષય એમ છે કે સરકારની પોલિસી હોય તો બધા જિલ્લામાં એક સરખું હોવું જોઈએ, પણ બધા જિલ્લામાં એક સરખું નથી. એનું કારણ શું ખબર છે કોઈને? સૌથી મોટી ચોરી 2 જગ્યાએ થાય છે થાંભલામાં. બધા શબ્દ સાંભળ્યો છે, અક્ષાંશ અને રેખાંશ. એવો શબ્દ સાંભળ્યો છે? અંગ્રેજીમાં છે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ. સરકારમાં કોઈ પણ આખી લાઈન નક્કી થઈ હોય ત્યારે એ લાઈન એનો એક પોઈન્ટ નક્કી થયો હોય કે ભાઈ મેઘરાજસિંહનું ખેતર છે તો એ તો 10 વીઘાનું છે, પણ 10 વીઘામાં કઈ જગ્યાએ થાંભલો? લીમડાવાળી બાજુ, કુવાવાળી બાજુ, ઉપલા શેડે, હેઠલા શેડે, હાવ વચ્ચો હોય કે થોડુંક પડખા વગું પોલકોર ક્યાંય કરો. સમજાય મારી વાત? 10 વીઘાના ખેતરમાં થાંભલો ક્યાં? એનું ખેતર તો નક્કી થઈ ગયું મેઘરાજસિંહ ખેતરમાં થાંભલો આવશે, એ વાત બરાબર છે. સર્વે નંબર 8 માં આવ્યો થાંભલો, પણ સર્વે નંબર 8 માં કઈ બાજુ? એ અક્ષાંશ અને રેખાંશથી નક્કી કરે એ આટલા પોઈન્ટ ઉપર થાંભલો આવશે. ગૂગલ મેપ થી નક્કી થયું, એ ફિક્સ પોઈન્ટ જ હોય. પણ આ લોકો શું કરે? નાખતા જાય એમ નક્કી કરતા જાય. એના કારણે શું થાય? એ કાગળ ઉપર સર્વે નંબર 8 માં થાંભલો આવતો હોય, અહીં નાખવા આવ્યો હોય તો સર્વે નંબર 32 હોય. એટલે પોલીસ બધું લઈને આવવું પડે. તમને ખબર નથી કે મારા થાંભલો છે કે નહીં. અક્ષાંશ રેખાંશ નો આપે એના કારણે શું થાય કે જેનામાં ખોટી રીતે થાંભલો આવતો ને એને એમ કે તને 2 લાખ વધુ આપવું, બોલતો નહીં. જેને વધુ પૈસા આપ્યા હોય સમજી લેવાનું કાંઈક ખોટું એને કર્યું તો જ આપે, નગર એટલા બધા હારા હોય તો થાંભલો શું કામ નાખે? જ્યાં વધુ પૈસા આપ્યા સમજી લેવાનું કંઈક ખોટું કર્યું એટલે આપણને મૂંગા રહેવાના પૈસા આપ્યા. અક્ષાંશ રેખાંશનો બહુ મોટો ખેલ આખા ગુજરાતના થાંભલામાં હાલે છે. કોઈને નકશો નથી આપતા કે એક્ઝેક્ટ કયા અક્ષાંશ અને કયા રેખાંશ ઉપર થાંભલો છે. લાય તું મને બતાવે. અત્યારે જે ખાડા આપણે જોયા, એ ખાડાનું કાગળ ક્યાં અક્ષાંશ રેખાંશ વાળું કે આ જ અક્ષાંશ ને એટલે ગૂગલમાં ઉભા રહીને જોવો તો એ જગ્યા આવે. આખી દુનિયામાં ક્યાંય પણ જાવ એક આંકડો એક જ વખત હોય. 52.25 હોય દાખલા તરીકે અક્ષાંશ, તો દુનિયામાં બીજે ક્યાંય 52.25 નો હોય, કોન્ટમાં જ હોય. 58.38 પર જાવ તો આખી દુનિયામાં એક જ પોઈન્ટ હોય એવો. એટલે આખા દુનિયાની જમીનો અક્ષાંશ રેખાંશથી નક્કી થયેલી છે ગૂગલમાં. આ લોકો મન ફાવે ત્યાં થાંભલા નાખે અને કોઈ વાદ વિવાદ ન થાય એટલે પછી ઉપરથી વધારાના પૈસા આપે. અને બીજો મુદ્દો કે પૈસા કઈ બધા મળતા નથી. નાખવા માટે થઈને થોડું ઘણું જેને જેવો માણસ, જેટલો વજન, જેટલો માથાકૂટ, જેટલો ઢીલો, જેટલો ટાઈટ, એ પ્રમાણેના પૈસા આપીને થાંભલા નાખીને વહી જાય. પાછળથી કોઈ કઈ દેતા નથી. મેં સરકારમાં એમ રજૂઆત કરી કે જેટલા પણ થાંભલા જે ખેતરોમાંથી અક્ષાંશ અને રેખાંશ પ્રમાણે નીકળવાના છે એ તો કંપનીને ખબર જ છે કે સર્વે નંબર 8, સર્વે નંબર 10, સર્વે નંબર 35, સર્વે નંબર 37 માંથી એ તમામ સર્વે નંબરોના ખેડૂતોને કંપનીએ જેટલા પૈસા દેવાના થતા હોય એ તમામ પૈસા પેલા મામલતદારના સરકારી ખાતામાં કંપની એક હામટા 100-150-200 કરોડ જમા કરાવી દે. મામલતદાર સર્ટિફિકેટ આપે કે બધા ખેડૂતના પૈસા મારા ખાતામાં સરકારીમાં આવી ગયા, પછી કામ ચાલુ કરવું. અત્યારે શું કરે છે કંપની? અલગ અલગ ખેડૂતનો કોન્ટેક્ટ કરે એટલે એક બે જણા માની જાય એટલે લડાઈ નબળી પડે. થાય કે ન થાય? થાય કે ન થાય? આવું એક બે ખેડૂતને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે, ઓલાને અલગ મળે એટલે 2-3 જણા ક્યાંક કોઈ પણ પ્રેશરમાં આવી જાય. પછી અલગ અલગ ખેડૂતોને મળવા એમની જ્ઞાતિના નેતાને મોકલે, એમની જ્ઞાતિના આગેવાનોને મોકલે, એમના ધંધા બંધા હાલતા હોય ત્યાં થોડુંક દાગ દબાણ કરે એટલે એક ખેડૂત એક મૂકો લપ પટી એટલે આખી લડાઈ તૂટી જાય. તમારે જયારે પૈસા દેવાના છે તો બધા જ ખેડૂતના પૈસા એક સાથે મામલતદાર ઓફિસમાં જમા કરી દેવા જોઈએ. પછી બધું કામ ચાલુ કરવાનું. જેમ જેમ કામ પૂરું થતું જાય મામલતદાર ઓફિસથી ચેક આવતા જાય એટલે ઉપાધિ. હવે કંપની ક્યાં ગોતવા જાય? તમે આખા ગુજરાતમાં એક બીજો મુદ્દો છે કે બધી જ કંપનીઓની ઓફિસ અમદાવાદ ગાંધીનગરમાં છે. ક્યાંય કાઠિયાવાડ આખામાં કોઈ કંપનીની કોઈ ઓફિસ નથી. એટલે તમારે રાવ ફરિયાદ કરવી, પત્ર લખવો, રૂબરૂ જવું તો જવું ક્યાં? તો સરકાર વચ્ચે મામલતદાર કે કલેક્ટરને રાખવા માંગતી નથી કે ભાઈ જે કાંઈ વિષય બને એ બધું જ મામલતદારની જવાબદારી અથવા કલેક્ટર કે પ્રાંત અધિકારીની જવાબદારી. કંપની સીધી પોલીસ લઈને આવે. હવે આ મજાનો વિષય જે હું ફેબ્રુઆરી મહિનામાં બોલ્યો તો જો કોઈ યુવાનોને યાદ હોય,
મેં એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કચ્છ જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત, આ કાયદાનો શબ્દ છે, ઓન પેમેન્ટ બંદોબસ્ત એટલે પૈસા આપીને પોલીસ ભાડે લેવાની કેટલી ઘટના બની, એમાં પોલીસનું ભાડું કેટલું આવ્યું? સરકારે મને લેખિતમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં લેખિતમાં જવાબ આપ્યો કે દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી કંપનીઓ. અહીં જે બધા આવ્યા છે સરકારી કામ કરવા નથી આવ્યા, ભાડે આવ્યા. આને ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવાય. કોઈક જુવાનિયા ભણેલા હોય આરટીઆઈ બારટીઆઈ કરજો જિલ્લામાં નયન થાય ભાડે આ કંપની પોલીસને પૈસા આપે કે અમારે 50 પોલીસ વાળાની જરૂર છે, એટલે ઓલા કે કેટલા રૂપિયા થાય તો કે 12 લાખ મોકલી દો. તો મેં વિધાનસભામાં એવી માંગણી કરી કે અમને ભાડે આપો, એને 4 પીએસઆઈ ભાડે આપો, ખેડૂતોને 2 પીએસઆઈ ભાડે આપો, અમારા બેન એના 4 ભલે બથો બધા સુધી આપો, અને એના 4 ને આપણા 2 જેદી પતે તેથી થાંભલો નાખો. તમે એને ભાડે આપો, અમને આપો ભાડે. ભાડે તમારે પૈસા લઈને દેવા છે, કંપની જો મને જો સગનભાઈ જો મેઘરક્ષિંગ જો કે ભાઈ રાણા સાહેબ ને જો ફરક પડે, પૈસા લઈને દેવા છે. એની પાસે જાજા હોય તો એને 3 ડીવાયએસપી આપો, અમને 1 આપો, અને બે નાની શેઠે મૂક્યાવાના નહીં, એના 1 આપો પાછો બસ ભલે. તમે એને કેમ ભાડે આપો? આ કોઈ સરકારી કામ નથી કરવા આવ્યા. યાદ રાખજો દોસ્તો, વિધાનસભામાં ગૃહમંત્રીએ લેખિતમાં આપેલો જવાબ કે ભાડે આવે. આપણને મારવા માટે કંપનીને સરકાર પોલીસ ભાડે આપે છે, જાઓ મારો. અને ભાડેથી સરકારી કામમાં નહીં, દેશનું કામ નહીં, સમાજનું કામ નહીં, રાષ્ટ્રના કામ માટે નહીં, ભાડે મારવા માટે પોલીસ મળે છે આ ગુજરાતની અંદર. દોસ્તો યાદ રાખજો બધા. આ કઈ યાદની વાત છે? મેં વિધાનસભામાં પૂછેલું છે અને સરકારી વેબસાઇટ ઉપર આજે એ વસ્તુ લખેલી પડીશ મારા નામથી. મેવા વેબસાઇટ છે, NEVA. એ વેબસાઇટ ઉપર મારો પ્રશ્ન એનો જવાબ દે અત્યારે ઓનલાઈન છે. પોલીસ તો સમાજની સેવા કરવા માટે હોય, સમાજનું ભલું. અને ભાઈએ કીધું ભાઈ આ તો આપણા છોકરા છે કોન્સ્ટેબલ બધા. મુદ્દો કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ASI નો છે જ નહીં. ઉપર જે સાહેબો મોટા મોટા બેઠા છે એમાં મોટા ભાગના તો ગુજરાતના જ નથી, એટલે અડધું તેને આપણે એમ કઈ પડી ન હોય, નો આપણા મોઢે રહેવું હોય, નો એને વ્યવહારમાં રહેવું હોય, નો નાત જાતની શરમ હોય, ના કઈ લેતી દેતી હોય, કઈ બેનો દીકરીઓનો વ્યવહાર નો, એને આપણે આડી શું આવે? ક્યાંક ગુજરાતી અધિકારી બેઠો હોય તો ગમે ત્યાંથી 4 ગામ ફેરવીને હગાવાલાનું નામ વટાવીને થોડોક શરમાવી લેવાય. હાવ હિન્દી વાત ક્યાં એનો શેરો લેવા દેવો? બાકી ગુજરાતનો હોય તો ગમે ત્યાંથી કાકા બાપા ફઈ ફુવા વેવાય હાડા હાટુભાઈ બનેવી ના બનેવી કરીને પકડી લે. થાય કે ન થાય? પોણા ગુજરાતના મોટા મોટા IG ની SP ની બધા હિન્દી ભાષી છે. આપણી પીડા એ સમજે નહીં અને કંપનીનું કામ કરે છે. અને કંપનીની વાત મજાની છે કે એરપોર્ટ ઉપર જઈ 4 વ્હીલ મૂકો તો 1 કલાકના 300 રૂપિયા ભાડું છે. આપણા ખેતરમાં 100 વર્ષ થાંભલો મૂકવાના પૈસા ખાલી 5 લાખ 10 લાખ 20 લાખ કલાક ઉપર અમને ભાડું આપી દે. ભલે થાંભલો મારો કલાક ઉપર નક્કી કરો, કલાકના 1000 રૂપિયા તમને ભલે રહ્યો. કેમ એમ નહીં? એરપોર્ટ ઉપર કલાક ઉપર ભાડું છે, પાર્કિંગ ચાર્જ નું રેલવે સ્ટેશન જાવ તો કલાક ઉપર ભાડું છે કે નહીં? સુલભ શૌચાલય નો ચાર્જ છે, ત્યાં લેવાનું કાંઈ નથી, દેવાનું છે ત્યાં ચાર્જ લેવાનું. હા આખું ખેતરું પડી જાય, ખબર છે? 10 રૂપિયા 5 રૂપિયા શું કામ? એનું છે તો આ ખેતર આપણું છે, લાવો ચાર્જ. એક જ વખત પૈસા કેમ? હું હજુ એમ કહું છું 10 લાખ આપે કે 20 લાખ આપે એ તો લેવાના છે, પણ એક જ વખત કેમ? આ થાંભલો જેટલા વર્ષો સુધી ખેતરમાં ઉભો રહેશે એટલા વર્ષ સુધી આ થાંભલામાંથી કમાશે નહીં કંપની. તો કંપની વર્ષે જે કમાઈ નફાના 35% પૈસા અમને દર મહિને આપી દે, 0.35%. નફાના ભાગીદાર બનાવી દો, શેર હોલ્ડર બનાવી દો. આ પાવર ગ્રીડ કંપની છે જેના ખેતરમાં થાંભલો, એ ખેડૂત છે, એ કંપનીનો શેર હોલ્ડર. 1 લાખ શેર આપી દો કંપનીના, અને આજીવન જેટલો શેર વધે એટલા ડિવિડન્ડ આવે, કંપની નફો કરે તેટલું બેનિફિટ કંપનીનું જે કોઈ ખેડૂતને આવે. એવું કેમ નથી સરકાર કરતા? કંપની તો કમાવાની છે. કંપની કઈ થાંભલો નાખીને એમાં જે લાઈટ આવે છે કઈ દાન દાતારી નહીં કરે. જેના ઘરે લાઈટ જાય એની પાસે પૈસા લે, એ કમાશે ને આપણને એક વખત 5, 10, 15, 20 લાખ રૂપિયા આપી કાઢી મૂકવાના. અને એક વખતનું વળતર લીધા પછી પાછળના મુદ્દા તો ઉભા છે. તમારે જમીન એને કરાવી હોય તો એને કેવી રીતે થશે? વેચવી હશે તો કોણ લેશે? ભાઈઓ ભાગ કરવા હોય તો શું કરવાનું? જમીન ગીરવે મૂકવી હોય, લોન લેવી હોય તો લોનમાં ઓલો LOC માંગશે ભવિષ્યમાં, આમાં થાંભલો છે, થાંભલાવાળા સહી લઈ આવો પેલા. 50 પ્રશ્નો આવવાના છે. એમ હેલું નહીં થાય અને તે દિવસે સરકારનો કોઈ માણસ સાંભળશે નહીં. એટલે મેં વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એક બિલ મૂક્યું છે. બિલ એટલે એવું કે ભાઈ કાયદો એક પ્રકારનો, પણ કાયદો એટલે ન કહેવાય કે અત્યારે બહુમતીથી પાસ નથી થયું. મેં એમાં 4-5 મુદ્દાનું બિલ મૂક્યું છે, વિધાનસભામાં દાખલ થઈ ગયું છે. હવે જો બધા ધારાસભ્યો એમાં મત આપે તો એ કાયદો બની જાય. મેં એવો નિયમ કર્યો કે અત્યારે થાંભલો નાખવા આવે ત્યારે માર્કેટ કિંમત જમીનનો જે ભાવ આ વિસ્તારમાં હાલતો હોય એ ભાવના 50% રૂપિયા રોકડા એમના ખેડૂતને એક વખત આપી દેવાના. પછી દર મહિને એનું ભાડું આપવાનું. જ્યારે એ જમીનમાં બાંધકામ કરવાની જરૂર ઉભી થાય ભવિષ્યમાં ક્યારેય પણ 10 વર્ષે 20 વર્ષે 30 વર્ષે જયારે ખેડૂતને એમ લાગે કે મારે આખી જમીનમાં બાંધકામ કરવું છે, એ વખતે જેટલી જમીન બાંધકામમાંથી છૂટી જાય, જે જમીન પર બાંધકામ ન થઈ શકે, એ જમીન વેચાતી કંપનીએ એ વખતના ભાવે લઈ લેવાની. ત્યારે જેટલો ભાવ આવે એ ભાવે આખું 80/80 ની જમીનનો દસ્તાવેજ કરાવી લેવાનો એને, બાકીની જમીન આપણે બાંધકામ કરી નાખવાની. અને વધતા અત્યારે જમીનમાં થાંભલો આવ્યો એના કારણે જમીનની જે માર્કેટ કિંમત ઘટે છે
ઈ ઘટાડો છે ઈ સરકારે એટલે કે કંપનીએ ખેડૂતને આપી દેવો. આટલા મુદ્દાનો કાયદો મેં વિધાનસભામાં મૂક્યો છે. બધાય ધારાસભ્યો જો બહુમતીથી મત આપે તો આ કાયદો પાસ થઈ જાય અને ખેડૂતોને આ રીતે મળતું થાય. હવે અમારી પાસે તો 4 છે, 4 મત આપી તો બહુમતી થાય નહીં, કાયદો પડી જાય. એટલે હમણાં મતદાન નથી થયું એના ઉપર. ચોમાસું સત્ર હમણાં આવશે ત્યારે કદાચ એની ઉપર મતદાન થશે. જો બધાય મત આપશે તો ખેડૂતોનું ભલું થાય, બધાય મત નહીં આપે તો અમારા ફરફરિયા પાછા આવશે, ઘરમાં બંધ કરી લઈ જાઓ. મેં જે કાયદો મૂક્યો એ ઓનલાઈન છે, વેબસાઇટ ઉપર આ બધા યુવાનો વાંચી શકશે. એમાં બધું જ લખ્યું છે કે કઈ કઈ વસ્તુનું વળતર આપવાનું. જો બધાને એમ લાગે કે આ થવું જોઈએ તો તમે સરકારને રજૂઆત કરો કે ઓલું બિલ વિધાનસભામાં જે દાખલ થયું છે અને બધાય મત આપે. અને એના કરતા આગળ કે મેં બિલ રજૂ કર્યું છે, મેં કાયદો રજૂ કર્યો છે, ઈ પાસ કરવો ન હોય તો સરકારને અમારી રિક્વેસ્ટ છે કે તમે આવું નવું લઈ આવો, હું મારું પાછું ખાઈ લઈશ ને તમારામાં મેં મત આપી દેવું. વાત આની હું તમારા મત આપી દઈશ. તમે આવું નવું બિલ વિધાનસભામાં દાખલ કરો, ધારાસભ્યને મત આપવાનો અધિકાર મળેલો છે, હું મારું બિલ ખેંચી લઈશ. મારી સહી કરીને સચિવને કાગળ આપો, બોલું બિલ પાછું ખેંચવું છું એટલે ક્યાં આવી જાય. તમે નવું લઈ આવો અને અમારી આખી પાર્ટી તમને મત આપશે, આવું જો બિલ તમે લઈ આવો તો તમારા નામે ચડાવી દો. મારે તો ખેડૂતને કંઈક મળવું જોઈએ. અને એટલે આ આખા વિષયની અંદર અનેક બધા વિષયો સંકળાયેલા છે. છેલ્લી વાત કે વળતર નક્કી કેવી રીતે થાય છે, 900 કેવી રીતે, 300 કેવી રીતે, કોઈ ખબર? 900 કેવી રીતે, કયા કેલ્ક્યુલેટરથી નક્કી થાય? આખા ગુજરાતમાં 12 માસ કલેક્ટરો સરકારની જમીન વેચતા હોય છે લીગલી. કોઈ પણ કંપની માગે, કોઈ સંસ્થા માગે, કોઈ એનજીઓ માગે, કોઈ વ્યક્તિ માગે તો સરકાર એને જમીન સરકારી વેચતી હોય છે. આ 12 માસ આવે. દરેક જિલ્લામાં નાની મોટી જમીનની લેવાની હોય એટલે સરકાર વેચે. સરકાર વેચતી વખતે મીટરનો જે ભાવ ગણે છે એ જ ભાવ મીટરનો ખેડૂતોને તમે આપી દો ને, એટલે વાત પૂરી થઈ ગઈ. તમે અમને અત્યારે એમ કહો છો 300 રૂપિયા મીટરનો ભાવ છે, 300 રૂપિયા મીટર મારે જેટલી હોય એટલી ગૌચર લઈ લેવી, લાવો. થાય આવું કોઈ દિવસ? તો સરકાર જયારે વેચવા જાય છે ત્યારે 1000, 2000, 3000 નો મીટર વેચે. તો સરકાર સુરેન્દ્રનગરના કલેક્ટરે છેલ્લા 1 વર્ષમાં જે કઈ જમીનો વેચી એમાં સૌથી ઊંચો ભાવ જે જમીનમાં મીટરનો આવ્યો હોય એ ભાવ આખા સુરેન્દ્રનગરની જમીનનો ન ગણી શકાય. વિસ્તાર હોય 500,000 નો ફરક રહે. એવી રીતે કેલ્ક્યુલેશન કરવાના બદલે ઉધડું કેલ્ક્યુલેશન, ઉધડી ગણતરી, જેવો માણા એવું ગણે. ભારે માણા આવે તો ભારે ગણી, હળવો માણા આવે તો નીકળ આલામાં હેડ કોન્સ્ટેબલ આવશે. અને દુઃખની સૌથી મોટી બાબત એ છે કે પોલીસ ભાડે આવે છે, કલેક્ટર ભાડે મળે છે, કંપનીને બધું જ ભાડે મળે છે, પણ આ બધી વ્યવસ્થા છે કોનાથી? સૌથી મોટો દુઃખનો વિષય એ છે ને કે આ બધું જનતા માટે, જનતા થકી છે. જનતા જ નથી તો હું કલેક્ટર ને, હું આઈપીએસ ને, હું નેતા. જનતા છે તો જ બધું છે. જનતા માટે પોલીસ છે, જનતા માટે કલેક્ટર છે, જનતા માટે સરકાર છે. સરકાર એટલે છે જનતા છે. મત આપનારા જ નહીં હોય તો સરકાર ક્યાંથી હશે? મત આપનારા છે એટલે સરકાર છે, સરકાર છે તો પોલીસ છે, એટલે કલેક્ટર છે. તો બધાએ ભેગા મળીને જનતા માટે કામ કરવાનું છે. પણ દુઃખની વાત એ છે કે કલેક્ટર, આઈપીએસ, એસપી આ તે બધા ભેગા મળીને કંપની માટે કામ કરે. તો આપણે બધા ક્યારેક તો જાગવું નહીં પડે? અને તમારા ગામમાં પ્રશ્ન આવ્યો ત્યારે તમને ખબર પડે ને, અમે આખા ગુજરાતમાં જોઈએ છીએ, જ્યાં હોય ના ચાલે, પોલીસ આવીને પકડી જાય. ડબે ડબ્બા આવે, માણસો આવે, એરેસ્ટ કરે, ડબ્બા બેહાડે. ઓલા પણ મોરબીમાં તો 10 વર્ષના છોકરાને બેહાડી દીધા. 10 વર્ષનો છોકરો તો હું કરી લેવાનો છે સરકારમાં? શું તકલીફ પડી જવાની 10 વર્ષના છોકરાથી? અને છોકરાને ધન્યવાદ આપવો પડે કે નાની ઉંમરે જાગૃત કેટલો છે કે લડાઈ લડવા નીકળ્યો છે, એના અધિકાર બચાવવા. 10 વર્ષના છોકરાને જેટલી ખબર પડે એટલી સરકારને કોઈ નહીં પડતી. પોતાના હક અને અધિકાર શું કહેવાય? એટલે હું તો વિધાનસભામાં પાછો જઈશ તો રજૂઆત કરીશ, અને જે કઈ રજૂઆત કરીશ ટીવી મીડિયાના માધ્યમથી પાછો કહીશ. મારી મૂળ રજૂઆત એટલી છે કે વળતર બાબતે કાયદો બનવો જોઈએ. ખાલી અત્યારે એક વખત પૈસા આપી દો એનાથી પતે એમ નથી. મોબાઈલનો ટાવર વાળો દર મહિને પૈસા આપતો હોય તો લાઇટના થાંભલા વાળો દર મહિને જ આપવો જોઈએ. બસ વાત એટલી જ છે, એમાં બીજો કઈ વિષય જ નથી. અને એક એના કરતા મોટો વિષય છે કે હજુ તો કચ્છમાં ખૂબ બધી સોલાર પ્લેટો અલગ અલગ કંપનીની લાગશે. એ બધી જ લાઈન તમારા આ પંથકના લગભગ ગામડામાં ગમે એના થાંભલો થઈ જવાનો છે. કોઈ ખેતર ખેડવા લાયક નહીં બચે. હજુ તો કેટલું નાના મેગા પાવર વોટના બધા સોલાર પ્લાન્ટો લાગી રહ્યા છે કચ્છમાં, ખાવડામાં, ભચાઉમાં, પેલી બાજુ બધું જે ખાલી જગ્યા પડી છે બધી પાકિસ્તાન બોર્ડર પાસે બધે લાગે છે. એ બધી લાઈટ અહીંથી ચાલવાની છે, અમદાવાદ જશે, ભાવનગર જશે, નામ જશે, તેમ જશે. કંપની કરોડો રૂપિયા કમાશે ને આપણને થોડાકમાં સમજાઈ જશે. તો બધી પાર્ટીના, બધી જ્ઞાતિના, બધી ઉંમરના બધા લોકો જો જાગૃત બને તો જ બધાને કંઈક ન્યાય મળે એવું છે. એવી મારી આખા કોણ ગામના ગામજનોની વિનંતી છે. થોડુંક બધા જાગૃત બને. હું મારી રીતે રજૂઆત થોડાક દિવસમાં વિધાનસભા ગાંધીનગર જઈશ તો ન્યાય પાછી રજૂઆત રૂબરૂ મળીને કરીશ. મુખ્યમંત્રી સાહેબને, ઉર્જા મંત્રી સાહેબને, કૃષિ મંત્રી સાહેબને બધાને એવું કહીશ કે આનો રસ્તો કાઢો. આમાં કઈ વાવે વધવાનું નથી. પથ્થર તોડી નાખ્યા છે. અને આ કઈ હજુ એક વિષય રહી ગયો કે થાંભલા એને નાખ્યા છે. આજે માનો 20 લાખ વળતર આપી દે પણ દર વર્ષે મેન્ટેનન્સ કરવા નહીં આવે. તેથી મશીન લઈને ક્યાં હાલશે? સીધા હેલિકોપ્ટરમાંથી થાંભલે ઉતરવાના નથી. હજુ તો આ આખા જીવનની પલોજણ ઉભી થઈ છે. એટલે કઈ વળતર જાજુ મળી જાય મુદ્દો પૂરો નહીં થાય. હેરાનગતિ 12 માસ સુધી
દર વર્ષે એના થાંભલાના બોલ કેટલા ઢીલા પડ્યા, કાંટ ક્યાં લાગ્યો છે, તાર ઢીલો છે કે નહીં, જમ્પર બરાબર છે કે નહીં, ઓલું છે કે ઓલું છે, દર વર્ષે ચેકિંગ એનું હોય જ. અને દર વર્ષે ચેકિંગમાં આવશે ને થાંભલો ઠેક તમારા ખેતરની ઓલી બાજુ આખામાંથી મશીન લઈને રિપેર કરવા જાય ને તેથી કે ભાઈ નહીં અમે તમને વળતર ચૂક્યું છે, મશીન તો આવશે દર વર્ષે. અને ગમે ત્યારે આવે, ચોમાહામાં આવે, ચાલુ કપા ઉભો હોય, માંડવી ઉભી હોય, એને શું લેવા દેવા છે? તમને 10 લાખ દીધા, 20 લાખ દીધા, હવે તો અહીંયા જ મશીનો આવે છે રિપેરિંગના નામે, મેન્ટેનન્સના નામે, ચેકિંગના નામે. અને અનેક જગ્યાએ બીજી તકલીફ પડે છે કે આ તાર બહુ મોટી કેપેસિટી ના હોય. અનેક વખત ખેડૂતોના ખેતરનો ઉભો પાક હળગી જાય છે. કોઈનું જીરું, કોઈના તલ, કોઈની તુવેર, કોઈની મગફળી હળગી જાય છે. એક કાળી કોડીનું વળતર મળતું નથી. 5 વર્ષમાં 2 વખત પાક હળગી જાય, પૈસા લેવા ક્યાં જવાના? ઈ વિષયનો જવાબ કલેક્ટર પાસે, સચિવ પાસે, મંત્રી પાસે, સરકાર પાસે કોઈ પાસે છે જ નહીં. કે હળગી જાય તો શું કરવાનું? હાલો આજે આપણે વળતરની માંગણી આ બધા આગેવાનો લઈને બેઠા છે, આજ મળી ગયું અને આવતા જ વર્ષે કોકના ખેતરનો પાક હળગી ગયો તો બે તીખારા ત્યાં હેઠે હળગી ગયું તો ક્યાં લેવા જવાના પૈસા? વાત વિચારવા જેવી છે કે નહીં? કોઈ કીધું નહીં કાંઈ. અનેક પ્રશ્ન છે, એક પ્રશ્ન નથી. સરકારને એટલે મેં કાયદો મૂક્યો કે આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવે એવો કાયદો બનાવો કે પાક હળગે તો આટલી સહાય આપવી, મેન્ટેનન્સ કરવા ગાડીઓ આવે ખેતરને જો ખરાબ કરી નાખે વાવેલું વાવેતરને તો આટલું મેન્ટેનન્સ આપવું, જમીનની કિંમત ઘટે લાગતમાં તો આટલું વળતર આપવું, ભાઈઓ પાક પાડતી વખતે આવી રીતે કરવું, તમારી જમીન એને કરાવી હોય તો આવી રીતે કરવું. આ બધા જ વિષયો જે થાંભલાને લગતા છે એનો એક આખો કાયદો બનવો જોઈએ એવી રજૂઆત મેં કરી છે. ફરીથી હું કરીશ. અને તમારા તરફથી મને કાંઈ રજૂઆત કરવાની હોય તો તમે મને કહેશો તો એ વિષય પણ હું લઈને જાય અને જે કાંઈ ખેડૂતો વતી લડાઈ લડવાની હશે એમાં હું પાછો ભેગો બધાની હારે રહીશ. ખેડૂતના છોકરા તરીકે પાર્ટી તો મેં કીધું ઘડીક હોય ઘડીક નહીં હોય, ખેડૂત કાયમ હોય, આપણો સમાજ, આપણું ગામ, આપણા વડીલ હંમેશા હોય. તમે બધા એટલા બધા જોશ સાથે અહીંયા એકઠા થયા એ બદલ હું બધાને ખૂબ ખૂબ પ્રણામ કરું છું. મારા રાણા સાહેબ નવસારીની અંદર અમે મુખ્યમંત્રીને મળ્યા ને ત્યારે પ્રકાશભાઈ ધારાસભ્ય હાજર હતા અને અમે કીધું નવસારીની અંદર જે વળતર વાણિજ્ય હેતુ પ્રમાણે આપ્યું છે એ સુરેન્દ્રનગરને કેમ ન આપી શકાય? ત્યારે સીએમ નો જવાબ હતો કે આ વળતર કલેક્ટરની ભૂલ હતી ને અમારી ભૂલ હતી. મારે જાહેરમાં બહુ રાજકીય ટીકા ટિપ્પણી નથી કરવી, પણ ત્યાં કોઈ કઈ ખબર જ નથી બેઠકમાં હાલે. બધું ભગવાન ભરોસે છે. ક્યારેક તક મળશે ને તો આ ગામના હાટા ઠાગેવાનો રૂબરૂ મળવા લઈ જશે તમે જયગોની મંત્રીને અને તમે તમારા નજરે જોશો કોઈ કઈ ખબર જ નથી. સિરિયસલી મારે કઈ રાજકીય વાત મેં મારા ભાષણમાં નથી કરી અને કરવી નથી, પણ આ તો તમે કીધું એટલે હું ધ્યાન દોરું છું. ત્યાં કોઈ કઈ ખબર નથી કે આપણે કેમ જીવીએ છીએ, કેટલી તકલીફ છે, કેટલી પીડા છે, કેવું હાલે છે, મામલતદારો, કલેક્ટરો, એસપી શું કરે છે, ત્યાં કોઈ ખબર જ નથી. એટલે આપણે બધા જાગૃત બનીએ તો જ આનો કઈક રસ્તો બને એમ છે એવી મારી લાગણી છે. હવે કઈ વિષય ન હોય તો હું મારી વાત એટલે એ તો કલેક્ટરે ષડયંત્ર કર્યું હોય કંપની હારે અને કંપની હારે સેટિંગ કરીને એક જ ઓર્ડર થી બધી જમીન બિનપિયત જાહેર કરી દીધી હોય એટલે કંપની ભવિષ્યમાં આવવાની હોય કલેક્ટરને પહેલા ખબર હોય એટલે બિનપિયત કરી ભાઈ જેલમાં વહી ગયા. આપણે એવું વાત તો બધી લગભગ પૂરી થઈ ગઈ છે, પણ છતાંય કોઈ આગેવાનો કે મારું ધ્યાન દોરવું હોય તો કહી શકો છો. હું મારી વાત પૂરી થાય તો તમે કહેજો. હું મારી વાત પૂરી કરું છું. બધાએ માન્ય ગોપાલભાઈને આપણા બધા વતી રજૂઆત એ કરીએ છીએ કે આ બધા વળતર ને પૈસા ને આ બધું તો બરોબર છે, પણ જે રેડિયેશન આપણો અને આપણા સંતાનો ને એના સંતાનો જે જ્યાં બલ્બ જગી જતો હોય એ રેડિયેશન લેવાના એનો કેન્સર થશે, આપણા છોકરાઓ વાવવા જશે, એ વળતરનું ગણતરીને આકારણી કઈ રીતે કરી શકશે? તો બધાનો ખૂબ ખૂબ આભાર માનતા હું મારી વાત પૂરી કરું છું. સૌને મારા પ્રણામ એક વખત. અને મને તમે ગામમાં આટલા શાંતિપૂર્વક સાંભળ્યો, મને તમે આમંત્રણ કર્યો એ બદલ હું તમારો બધાનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.